સુરતના ઉધના વિસ્તારમાં આરાધ્યા કોર્પોરેશન ફાઇનાન્સની ઓફિસની બહાર થયેલા ચકચારી ફાયરિંગ કેસના મુખ્ય આરોપીઓને ઝડપવાની ઉચ્ચ પ્રાધાન્ય ધરાવતી કાર્યવાહી પોલીસે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ગુનામાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપી ગુરમુખ ઉર્ફે ગુરુસિંહ અને શુભમ ઉર્ફે માફિયા સિંહને ઉત્તર પ્રદેશના લાલગંજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ ફાયરિંગ બાદ નેપાળ ભાગવાની યોજના બનાવી હતી. તેઓ આ માટે લખનૌ તેમના મિત્રના ઘરે છુપાયા હતા, પરંતુ ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી. 28 નવેમ્બર 2024ના રોજ આ ફાયરિંગ થઈ હતી, જ્યારે રાત્રે આશરે 7:45 વાગે બમરોલી રોડ પર આવેલી આરાધ્ય કોર્પોરેશનની ઓફિસ બહાર બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તાબડતોબ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને પગલે ઉધના પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક રીતે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી ગુરમુખે ફરિયાદી દીપક પવાર પાસે વારંવાર ઉધાર નાણાં માંગ્યા હતા. નાણાં આપવાની ના પાડતા ગુરમુખ અપમાનિત થયો હતો. આથી ગુરમુખે પોતાના પિતા અને મિત્રોની મદદથી આ ગુનાને અંજામ આપ્યો હતો. ગુરમુખે દીપક પવારને બદલો લેવા માટે શુભમ ઉર્ફે માફિયા, અજય ગાયકવાડ, હિમાલય ઉર્ફે સની, ગણેશ ઉર્ફે ગણ્યો અને અમૃતાંશ ઉર્ફે લુલિયા સાથે મળીને ફાયરિંગની યોજના બનાવી હતી. આ કેસના મુખ્ય આરોપીઓ ગુરમુખ ઉર્ફે ગુરુ અને શુભમ ઉર્ફે માફિયા ફાયરિંગ પછી પોતાના વતન ભાગવાની ફિરાકમાં હતો. ગુરમુખે મહારાષ્ટ્રનો રહેવાસી છે, જ્યારે શુભમ ઉત્તર પ્રદેશનો છે. પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે જાણવા મળ્યું છે કે આ બંને આરોપી લખનૌમાં છુપાયેલા હતા અને નેપાળ ભાગવાનો પ્લાન ઘડી રહ્યા હતા. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીઓ સતત પોતાનું સ્થાન બદલી રહ્યા હતા. આરોપી ગુરમુખનો અગાઉ પણ ગંભીર ગુનાહિત ઇતિહાસ છે. 2020માં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ આઈપીસી કલમ 302 હેઠળ હત્યાનો કેસ દાખલ થયેલ છે. તેમજ શુભમ ઉર્ફે માફિયા વિરુદ્ધ 2022માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302 હેઠળ કેસ નોંધાયો હતો. એટલે કે ફાયરિંગ કેસમાં મુખ્ય બે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. આરોપીઓ નેપાળ ભાગવાનો પ્લાન ઘડી રહ્યા હતા અને બંને વોન્ટેડ આરોપી ગુરમુખ અને શુભમ સિંહની ઉત્તર પ્રદેશના લાલગંજમાંથી પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.